દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હત્યાની ઘટનાઓ યથાવત હોય તેમ હવે ફરી ડિંડોલીમાં એકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ડિંડોલીમાં ફરી હત્યાની ઘટના બની હતી। ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્રીનાથનગરમાં બનેવી અને શાળાનો અંદરો અંદર ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈ ગયેલા બનેવીએ શાળાની હત્યા કરી નાખી હતી। હાલ તો બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીનાથનગર સોસાયટી આવી છે। આ સોસાયટીમાં આજે વહેલી સવારે એટલે કે 00 પછી આશરે 0:15 અને 2:15 ની વચ્ચે એક હત્યાનો બનાવ બન્યો હતો। બનાવમાં હકીકત એ મુજબ છે કે આ બનાવ જે શ્રીનાથનગર સોસાયટીમાં એક રૂમમાં શાળો બનેવી સાથે રહેતા હતા, તેઓ વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડા અનુસંધાને બનેવીએ પોતાના શાળાની હત્યા કરી નાખી હતી। હત્યામાં તેણે તેઓના રૂમમાં પડેલું સ્ટવ માર્યું હતું માથામાં શાળાને, અને ત્યારબાદ ગળે એના જે બેલ્ટ આવે એ બેલ્ટથી ગળો ટૂંકો દઈને હત્યા નિપજાવી હતી। પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલી આપેલ છે અને પોસ્ટમોર્ટમ બાદ જ તેમાંથી ખ્યાલ આવશે કે કયા પ્રકારે આમાં હત્યા થઈ છે। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલ છે અને આગળની એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। જે શાળો છે, જે ભોગ બનનાર વ્યક્તિ, એનું નામ પુરુષોત્તમ ઉર્ફે એનું નામ છે પ્રભાત ઉર્ફે પુરુષોત્તમ, અને જે મારનાર જે બનેવી છે આરોપી, એનું નામ છે પુરંજય ઉર્ફે રાજુ। આ બંને અહીંયા ફર્નિચરનું કામ કરતા હતા, સાથે જ રહેતા હતા। છેલ્લા 15 દિવસથી આ એમનો શાળો એમના વતનથી અહીંયા રહેવા આવ્યો હતો એમની સાથે કામ કરવા માટે। ત્યારે આ જે આરોપી છે એ ઘણા વખતથી આ જ એરિયામાં રહી અને પોતાનું ફર્નિચરનું કામ કરતો હતો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।